આવ્યો હે મેવારી વાલવારી ગુરુજી અમે કરીએ તારો હે ગુરુ તારજો અમને તારજો રે शिखर पर गुरुजी के राने एवा तू एवा सुन रे शिखर पर गुरुजी देवा करा हे देखो पानी भराया
જીવનમાં શાંતિની અનુભૂતિ થશે અને પાપ હળીને ભસ્મ થશે. તો એના માટે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનનું સામર્થ્ય 3 છે, ભગવાનના સ્વરૂપ 3 અને ભગવાન 3 પ્રકારે કૃપા કરે છે. આનંદ, સત, ચિત્ત અને આનંદનું સ્વરૂપ છે. ભગવાનના 3 સામર્થ્ય ઉત્પન્ન કરે, સ્થિતિ કરે અને સમય આવીને લય કરે છે. ભગવાન 3 પ્રકારના તાપમાંથી મને તમને મુક્ત કરે, આદિદૈવિક, આધ્યાત્મિક અને આદિભૌતિક. આદિ, વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત કરે એ છે પરમાત્મા. એવા ભગવાન કૃષ્ણ, ભગવાન શ્રી હરિ પરમાત્માના ચરણોમાં અમે બધા જ ભેગા મળી શ્રી કૃષ્ણાય વયમ નમઃ અમે સૌ વંદન કરીએ છીએ. અને વંદન અને ચંદન ભગવાનને પ્રિય છે. કપાળમાં ચંદનનું તિલક અને બે હાથથી વંદન ભગવાનને પ્રિય છે. બે હાથથી વંદન એ નંદ નંદનને નવાજવાનું નજરાણું છે. બે હાથથી વંદન. અને સૌથી મોટું જો હથિયાર હોય તો પ્રણામ છે. એટલે જ સ્વામી વિવેકાનંદને કોઈકે પૂછ્યું કે સ્વામીજી, આપ એમ કહો છો કે આપના સદગુરુ ભગવાન અવતાર છે, રામકૃષ્ણ પરમહંસ એ અવતાર છે, તમે એમ કહો છો કે એ પરમાત્માનો અવતાર છે. વિવેકાનંદે કહ્યું કે હા, નિસંત મારા ગુરુ અવતાર છે. પૂછ્યું કે તમારા ગુરુ જો અવતાર હોય તો અવતારોના હાથમાં તો શસ્ત્ર છે, હથિયાર છે, તમારા ગુરુની પાસે કયું હથિયાર છે, કયું શસ્ત્ર છે? ત્યારે વિવેકાનંદે કહ્યું, મારા ગુરુ એવો અવતાર છે કે મારા ગુરુની પાસે બીજા હથિયારોની જરૂર નથી. એક હથિયાર છે અને તે છે પ્રણામનો હથિયાર. જે કોઈને પ્રણામ કરે, બહુ ક્રોધમાં વ્યક્તિ હોય અને એને સામે આપણે બે હાથ જોડીને વંદન કરી દઈએ, ક્રોધ ઉતરી જાય. પતિ પત્નીની વચ્ચે ઝઘડો થતો હોય અને બહુ બોલાચાલી થતી હોય તો પત્નીએ પતિની સામે જય શ્રી કૃષ્ણ બોલી દેવું, તરત ક્રોધ ઉતરી જાય. અથવા તો જમાનો બદલાયો એટલે પતિએ એક ભાઈના નવા લગ્ન થયા એની પત્ની આમ રસોઈ બનાવે, રસોડામાં રસોઈ બનાવે અને ભાઈ સ્નાન કરીને બહાર આવ્યો. એને એમ થયું અવાજ કેમ કઈ આવતો નથી. રસોડામાં જોવા ગયો તો રસોડા ઉપર ઊભા આમ રોટલા બનાવે, પાટલી ઉપર રોટલા ટીપે. એટલે આમ જોયું, એના પતિએ જોયું તો પાટલીના જે પાયા હતા ને એ પાયા કાઢી નાખેલા, તોડી નાખેલા. એટલે એની પત્નીને પૂછ્યું કે આ તે શું કર્યું? કે બોલે, આ તો મારી સ્ટાઇલ છે, આ જ્ઞાનનો ટક રોટલા બનાવું ને એમાં બનેલું એવું કે એ પાટલીના 2 પગ સારા હતા અને 1 પગ ખોડો હતો, એટલે પેલીએ બંને પગને તોડી નાખ્યા. આ તો મારી સ્ટાઇલ છે, તો ટક કરે ને એને તોડી નાખે. શાંત થઈ ગયો. કાં તો આ પાટલીનો વારો કાલુથી મારો વારો આવી છે, બહુ ટક કરાય ને. એટલે કદાચ જમાનો બદલાયો છે. એટલે કદાચ પત્ની ગુસ્સામાં હોય તો પતિએ બે હાથ જોઈને બહુ શાંતિથી કહી દઉં, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, ઓમ સાઈ રામ, ક્રોધ ઉતરી જાય. આ તો જગદંબાનો અવતાર છે. આ તો ક્યારે કાળી બની જાય ને કાંઈ નક્કી નહીં. એક જ ઘરમાં 9 દુર્ગા, ક્યારેક રણચંડી બની જાય, ક્યારેક મહિષાસુર મર્દિની બની જાય, ક્યારેક મહાલક્ષ્મી બની જાય, ક્યારેક મહાસરસ્વતી બની જાય. રસોઈ બનાવે ને ત્યારે અન્નપૂર્ણા બની જાય. પૈસાની બચત કરે ત્યારે મહાલક્ષ્મી બની જાય. છોકરાઓને ભણાવે ત્યારે સરસ્વતી બની જાય. ક્યારેક દુર્ગા બની જાય, ક્યારેક મહિષાસુર, કદાચ પતિથી કંઈ ખોટું કામ થઈ જાય તો મહિષાસુર મર્દિની બની જાય. અને ક્યારેક કંઈ પિયરિયાને માટે કંઈ ખોટું બોલાઈ ગયું તો વાળ છૂટા મૂકીને પછી રણચંડી બની જાય. આમ એક ઘરમાં 9 દુર્ગાનો અવતાર. અને જેને 9 દુર્ગાના દર્શન થતા હોય ને એ જાણે કે મારા ઘરમાં કેવું છે. ભૂકાડીને